જુનાગઢ દેશમાં અગ્રીમ જે ક્ષત્રિયો દરબારોમાં હરિભક્ત ગણાય ને એમના દીકરાના દીકરા મેં જોયેલા. તો વિલાયત ભણેલા, ગુજરાત સરકારમાં બહુ મોટા અમલદાર, સચિવાલયમાં એવી પોસ્ટ, વિદ્યા પણ એવી, બાહોશ એવા મોટા અમલદાર. લગ્ન થયા પછી એમને ત્યાં થોડા વર્ષ જતાં દીકરીનો જન્મ થયો. સાંભળજો એક બે વાત. દીકરીનો જન્મ થયો એટલે પહેલી પ્રસૂતિ હોય એટલે એમના પિયર હોય પત્ની, એટલે પછી ત્યાંથી સમાચાર આવ્યા કે દીકરીનો જન્મ થયો છે. એટલે થોડા દિવસ પછી દીકરીનું મોઢું જોવા માટે આ ભાઈ ત્યાં ગયા. હવે દરબારોનો જમાનો અને એ પ્રમાણે હોય એટલે ઓજલમાં પડદામાં એ પેલા એમના પત્ની હોય ઓરડામાં બહાર આવ્યા એટલે ખબર કર્યા કે આવ્યા છે. એણે અંદરથી બહુ ઘટિત ઘટના એને અંદરથી પૂછાવડાવ્યું કે તમે મને મળવા આવ્યા છો કે દીકરીનું મોઢું જોવા આવ્યા છો? લો બોલો. હવે આમણે સ્વાભાવિક બહુ સરળતાથી એમ કીધું, એમને તો જોયા છે, મળ્યા છે, બધું છે, એટલે આજે તો આ પ્રસંગ જ એનો છે ને, એટલે છે જે સ્વાભાવિક બહુ નોર્મલી એમ કીધું દીકરીનું મોઢું જોવા આવ્યું છે. તો દીકરીને એક ટોપલીમાં પધરાવી, ગોદડી સરસ ઓઢાડી અને બહાર દાસી સાથે મોકલી દીધી. લ્યો આનું મોઢું જોઈ ભૈયા. હવે હું તમને મારું મોઢું નહીં બતાવું, આટલી જ વાત. ઓઈલો ક્ષત્રિય બચ્ચો ને, હવે એને તને દરવાજેથી આમ કાઢી મૂકો કે હું મારું હવે તને મોઢું નહીં બતાવું, તને મારી ક્યાં પડી છે? તો ક્ષત્રિય બચ્ચો લોહી તપી જાય, અહમની ટક્કર થઈ, એ ત્યાંથી પાછા વળી ગયા. પેલી કે હું તને ન મળું, આ કે તો હું તને ન મળું. આટલો પૈસો, અઢળક સત્તા, એને ઘરે અમે ગયેલા પણ 2-3 નોકરો એની સેવામાં, બાકી કોઈ નહીં. છૂટાછેડા થયા નહીં, આપ્યા નહીં. આ એને પરિણા શક્યા, એ એને પરણી શક્યા. એકલવાયા બે જીવન રહ્યા અને બે જુરી જુરીને દિવંગત થયા. અહંકારની ટક્કર. બીજું શું? એકાદા નમી દીધું હોત તો? અહંકાર શું કરે છે તમે જો, ઘરને ઉજાડી નાખે. હવે બીજી એક ઘટના તમને કહું. પતિ પત્ની એને ઝઘડો થયો, કોર્ટમાં કેસ દાખલ કર્યો. શેનો? છૂટાછેડાનો. લાંબુ લાંબુ ચાલે. એક જ બસમાં બેસીને કોર્ટમાં આવવાનું. હવે મહિલાઓ તો આગળ હોય, પુરુષો બધા પાછળ હોય. આવી રીતે ધક્કા ખાય, બસમાં ચડે, બેસે. હવે કંડક્ટર પાછલી દરવાજે જ હોય એટલે ત્યાંથી ટિકિટ લઈને પછી આગળ જાય. એટલે પુરુષોની ટિકિટ કાપતા કાપતા પછી બહેનો પાસે ગયા. તે પેલા બેન હતા, આ પાછળ જે બેઠો હતો એની પત્ની, જેનો કોર્ટમાં કેસ ચાલતો હતો બેયનો, એની પાસે ગયા. એટલે પેલા બેને તરત ખિસ્સામાંથી લઈને ટિકિટના પૈસા કાઢીને પેલા કંડક્ટરની સામે ધર્યા. એટલે કંડક્ટરે કીધું કે બેન તમારી ટિકિટ તો લેવાઈ ગઈ છે. કોણે લઈ લીધી? તો એક પાછળ એક ભાઈ બેઠા છે, એમણે લઈ લીધી. તો કોણ ભાઈ? ઓલા ઓલો ટોપી પહેરીએ, હા એમણે લીધી. હા એમણે કીધું કે એમની પણ લઈ લેજો. એમ આંખમાં પાણી આવી ગયા. અરે રે, મેં એને એટલા ઊંચકાવ્યા, ન દેવાય એવી ગાળો દીધી, ડિક્શનરી બહારનું સંભળાવ્યું, હાથ પેઢીનું સંભળાયું, કોર્ટમાં ધક્કા ખવડાવ્યા. કોર્ટમાં મેં પણ કેવું કેવું કીધું, તો એ મારા પ્રત્યે આવી કુણી લાગણી. આંખમાં શું આવી ગયા, હેઠા ઉતરી ગયા, કોર્ટમાં ગયા. પણ સીધું જ કોર્ટમાં જઈ અને બે જણાએ કીધું, જજ સાહેબ અમારે કેસ પાછો ખેંચી લેવો છે, હવે અમે મરીએ ત્યાં સુધી બે સાથે રહેશું, ક્યારે કોર્ટના પગથિયા નહીં ચડીએ. એક જણાએ નમતું મૂક્યું, વાત પૂરી થઈ ગઈ.